ધ્રુવજીને બધાના આશીર્વાદ મળ્યા. સુનતી માં, ઉત્તાનપાદ પિતા, સદગુરુ દેવર્ષિ નારદ. ધ્રુવ જ્યારે તપ કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે સૌથી પહેલા એમને ચાલ્યો ન ગયો. પોતાની બીજી માને મળવા ગયો. એના પણ આશીર્વાદ લીધા. અને માને તો મનમાં એમ લાગ્યું આને હું આશીર્વાદ આપું, આ જંગલમાં જાય, અહીંયા વરું, ત્યાં કોઈ જાનવર હોય યાને ખાઈ જાય અને આનું મૃત્યુ થાય તો મારા દીકરાનું અડધું રાજ્યનો જે ભાગીદાર છે એ ખતમ થઈ જાય. મારા દીકરાને આ પૂરું અધિકાર મળે રાજ્યનું. એટલે એને આશીર્વાદ આપ્યા. એને પગે લાગ્યો, રસ્તો બતાવ્યો. ધ્રુવજીએ પોતાની માને પણ વંદન કર્યા. સુરજીને ખબર પડી કે આ દીકરો જંગલમાં જઈ રહ્યો છે. ધ્રુવને ત્યાં ખૂટી ગયો. મારા દીકરાને પૂરું રાજ મળશે. એ વંશની આપણે કથા સાંભળવા જઈ રહ્યા છીએ. ધ્રુવજી મહારાજ જેવા જંગલની તરફ પ્રસ્થાન કરી રહ્યા હતા ત્યારે સૌથી પહેલા એને કોણ મળ્યું? તો નારદજી જેવા સદગુરુ. નારદજી મહિલા છે, ધ્રુવજીને મહિલા. ધ્રુવજીને ઉભા રાખે છે, એ બેટા તું ક્યાં જાસ? કારણ કે નારદજી નિર્ણય કરવાના હતા કે આના મનમાં કઈ એવું તો નથી કે સાવકી માએ મને મેણું માર્યું અને હું જંગલમાં જાઉં. ત્યારે ધ્રુવજી સાથે ચર્ચા કરી, હે દીકરા ક્યાં જાસ? ત્યારે કહે છે મારે તો પ્રભુને પ્રાપ્ત કરવા છે, પ્રભુના દર્શન કરવા છે, એટલે હું જઈ રહ્યો છું. ત્યારે કહે છે મને તો ખબર નથી કઈ રીતે મારે પ્રભુ પ્રાપ્ત કરવા. ત્યારે સદગુરુ કોઈ મળે. ત્યારે ખબર, નારદજી એને એક મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પદ્યુમ નાયા નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ ધીમહિ. હે બેટા તું આ મંત્રનો મંત્ર જાપ કરજે. તો કે હું જાઉં ક્યાં? મધુવનની અંદર જા. પેલા તો એ જે જગ્યાએ ગયા તો અહીંયા ગંગાજીનો ખડખડાટ અવાજ આવી રહ્યો હતો. એ ત્યાંથી જઈ રહ્યા હતા. ત્યારે કહે છે તું અહીંયા રહે. ત્યાં એ ભગવાનનું ત્રિરાત્રાંતે કપિત્ત બદરાસણ. પેલા ત્રણ દિવસે એક એક ફલ ખાવા લાગ્યા. પેલો માસ એને એ રીતે વિતાવ્યો. બીજો મહિનો આવ્યો ત્યારે 6 દિવસે એ ફલ હવે છોડી દીધા. હવે ખાલી પલ્લવ યાની પાન હોય એ ખાતા. ત્રીજો મહિનો આવ્યો છે. 6 દિવસ વાળા એને 9 હની 9 દિવસ કર્યા અને પછી ખાલી જલપાન કરે. પાછો મહિનો વીત્યો. પછી એને 12 દિવસે ચોથે મહિને જલ હોય, જલની ઉપર જે ફીણ વૈરા હોય, જેને અમે ગહિયા કહી, દૂધ તમે આમથી આમ કરતા હો ને ઉપર જે ફીણ વરે, એવા ફીણ જલ ઉપર હોય. એ જલનો આહાર કરી અને રહેતા. 4 મહિના પૂર્ણ થયા. 5મો મહિનો આવ્યો છે અને એની ભક્તિ એવી હતી, આ તો ભગવાનનું સ્મરણ કરતા જાય અને આકાશ મંડળમાં ત્રિભુવનનું નાદ, ત્રિભુવન ડોલવા લાગ્યું. બધા ભગવાન પાસે ગયા છે, હે હરે આ શું થઈ રહ્યું છે? આ ભૂમિ મંડળની અંદર આ શું થઈ રહ્યું છે? એક ભક્ત અંગૂઠાના તેડવા ઉપર ઉભો રહી આપનું યજન કરી રહ્યો છે. ત્યાં તો જગતનો જગદાધીશ એને દર્શન કરવા આવ્યા, દેવા આવ્યા. ત્યાં તો એને દર્શન, કારણ કે આ તો આંખ બંધ હતી, ભગવાનનું સ્મરણ કરે છે. અને એ જ સમયે એને વીજળીનો ઝબકારો થયો. એની આંખ ખુલી અને બારે એને દર્શન ન થયા. અને ત્યાં એને આંખમાં જોયું, આ તો ભગવાન. ત્યાં એને આંખ ખોલી, ભગવાનના દર્શન થયા અને ભગવાનની સ્તુતિ કરી. યંત પ્રવેશ્ય મમ વા ચમિમામ્ર સુપ્તામ સંજીવયત કિલવત શ્રીધર સ્વધામ્ના
સહસ્રચરણ શ્રવણત્વગાદી પ્રણામો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાનની વંદના કરી અને ભગવાનને વંદન કર્યા. ભગવાને એને આશીર્વાદ આપ્યા ધ્રુવને ત્યાં. પછી ધ્રુવને જેવો એ રાજ્યમાં પ્રવેશ કરે તો પેલાની સૌકી માને વંદન કરવા ગયો. પિતાને વંદન કર્યા. રાજપાટ એને પ્રાપ્ત થયું. એના પછી ધ્રુવને ત્યાં 4 પુત્રો થયા. પછી વંશમાં આગળ ચાલે એમાં અંગ થયા. અંગને ત્યાં વેન થયા, એકદમ પાપી પ્રકૃતિના. ઋષિ મુનિઓને હેરાન કરે, બાળકોને પીડા આપે. બાળકો બહુ દુઃખી થયા. એનો દેહ પડી ગયો. ત્યાર પછી એના દેહનું મંથન કરવામાં આવ્યું. એમાંથી એક યુગલ જન્મ્યો, જેને આપણે પૃથુ રાજા અને ધરતી મહારાણી કહીએ છીએ. પૃથુ એ બીજું કોઈ નહીં, ભૂમિ આંખનું જે નિર્માણ કર્યું એટલે ભૂમિનું નામ પડ્યું પૃથ્વી. પૃથ્વીએ શું કર્યું? પૃથ્વીએ જ્યાં મોટા મોટા પર્વતો હતા એને એ રીતે છેદન કર્યા કે બાજુમાં જે ખાઈ હતી એ સમતોલ થઈ. પછી ત્યાં જમીન ઉપર બરોબર એને એક લેવલ લીધી. પુરાણોની કથા સાંભળો, ગવાય. મોટા મોટા પર્વતો ઉબર ખાબર જે જમીન હતી ને એક સમાન કરી ખેતી કરવા લાયક કરી. બધા ભૂપતિ થયા, આ ભૂપુત્ર થયા. જ્યાં પાણીના સ્તોત્ર હતા એને વાડીની તરફ વાર્યા, એનું વહેતું જલ કરાવ્યું, એને નદી કહેવામાં આવી. પર્વતો ઉપરથી જે વહેતું જલ હતું એને ઝરણા, એને એકત્ર એક તળાવમાં એકઠા કરવામાં આવ્યા. ભૂમિ પૃથુના દીકરી થયા એટલે એનું નામ પડ્યું પૃથ્વી. કથા ઇતિ પૃથ્વી. પૃથ્વીની એક જ વાત હતી કે બધા મારા ધણી થવા માગે છે, કોઈ મારો દીકરો થઈ ને મારી પાસે કંઈ લેતો નથી. મને બધા ભોગવા માગે છે. પૃથ્વીએ કહ્યું, હવે તમારી પાસેથી પુત્ર બનીને જ માગું છું એટલે કહું છું. દેવતાઓ ઇન્દ્રને વાછરડો બનાવ્યો, સ્વર્ગનું અમૃત લઈ લીધું. ગંધર્વોએ પણ ત્યાં ગંધર્વ વાછડો બન્યા અને કામ દુર્ગા પૃથ્વી બની ગયા. એ પૃથ્વીના દીકરા થયા વિધિશ્રવા. એને વંશમાં પ્રાચીન બરી થયા. એને ત્યાં પ્રચેતાઓ થયા. પ્રચેતાઓએ પિતાની આજ્ઞા પ્રાપ્ત કરી બાલ્ય અવસ્થામાં જ તપસ્યા કરી. પછી મનુના બીજા પુત્રો થયા જેનું નામ છે પ્રિયવ્રત. એ પરમ ભગવદીય પુરુષ કહેવાયા. પ્રિયવ્રત એ જગતને ભાગવત ધર્મ સમજાવ્યો. ભાગવત કોઈને એવો બોધ નથી આપતું કે તમે ઘર બહાર છોડી દો, જંગલમાં જાઓ, ભગવા કપડાં પહેરો અને મારું ભજન કરો. એ તો એમ કહે છે સંસારની વચ્ચે રહો, સમાજની વચ્ચે રહો, પરિવારની વચ્ચે રહો અને મને ભજન કરો. ગૃહસ્થ જીવનમાં જીવતા જ શીખવાડે એ ભાગવત. પ્રિયવ્રત એ જીવન જીવી દેખાડ્યું. ગ્રહસ્થ પૂર્વક પ્રેમ કરી વિવેકપૂર્વક એને ગ્રહસ્થ જીવન જીવ્યા. એને ત્યાં પછી ઋષભદેવ આદિ થયા, જેને આપણે કથામાં જળભરતની કથા કહી. ઋષભદેવને ત્યાં 100 પુત્ર થયા, 81 પુત્રો કર્મકાંડી થયા. એમને કર્મ માર્ગ લીધો. 9 પુત્ર યોગેશ્વર થયા, જેની આપણે 11મા સ્કંદમાં 7મા દિવસે કથા આવશે. 9 પુત્રો રાજાધિકાર પામ્યા. સૌથી મોટા પુત્ર એ ભરત થયા, જેને હરેક દિશાઓમાં પોતાનું સ્થાપિત્વ કર્યું, રાજ્ય સ્થાપ્યું, જેના ઉપરથી આપણા ખંડનું નામ પડ્યું ભારત. એ જળભરત જેને આપણે કહી. ભરત એકવાર તો પ્રભાવમાં પ્રભાવિત થઈ ગયા. એ સમર્થ પિતાના દીકરા હતા એવું એને અભિમાન થયું કે મારા પિતાએ ધર્મની વચ્ચે, સંસારની વચ્ચે લઈ પોતાનો ધર્મ નિભાવ્યો, હવે હું પણ એ જ રીતે રહી
હવે આ જે મારું રાજ્ય મેં જે સ્થાપ્યું છે એ બીજું મારા છોકરાઓને સોંપી હવે હું ઋષિ બનીશ. રાજામાંથી ઋષિ થયા. દંડકી નદીના કિનારે પોતે એક નાનકડી કુટીર બનાવી અને ત્યાં આવી ભગવાનનું ભજન કરે. પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્ત થાય એમાં એ ભગવાનનું ભજન કરતા હોય. સમય ધીરે ધીરે પ્રસાર થતો ગયો. એક દિવસની વાત, પ્રાતકાલની વેલા નિત્યકર્મ પૂર્ણ કર્યું, સંધ્યાવંદન પૂર્ણ કર્યા. એ જ સમયે એક હરણી ગર્ભવતી હતી, એ જલપાન કરવા આવી. અને પેલી તરફ એક સિંહ એ પણ એક તાર મારે છે, એની ગર્જના કરે છે. અને એની ગર્જના એવી હોય છે કે ઓલી હરણી બી જાય છે ને એ પાણી પીતી પીતી પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે. તણાતી તણાતી જે તરફ આનો આશ્રમ હતો એ તરફ આવવા લાગી. આ વચ્ચે જ હતા અને એ જ સમયને પ્રસવ થઈ ગયો અને એના પેટમાંથી એક હરણાનો જન્મ થયો. અને પેલી તો મૃત્યુ પામી અને પાણીમાં તણાઈને આગળ ગઈ. નાનું એવું બચ્ચું હતું એ ભરતજી હાથમાં ઉઠાવ્યું, બહાર લીધું. એક વાર તો ભરતજીને થયું, એને સ્નાન આદિ કરાવી એક તરફ રાખ્યું. એક વાર તો એને થયું કે આને હું છોડી મૂકું, રાજપાટ બધું છોડીને આવ્યો છું, ત્યાં એક તરફ મૂકી દીધું. પ્રાયશ્ચિત સંકલ્પ કર્યો, પાછો સૂર્યનારાયણને અર્ઘ્ય દીધો અને ત્યાંથી એ જતા હતા. અને ઓલું નાનું એવું બચ્ચું હજી તો 1-2 કલાકે નથી થઈ અને ધ્રુજતું હતું પાણીના હિસાબે, જલના હિસાબે. અને પશુના છોકરાઓને જોજો તો 2-3 કલાકમાં ચાલતા શીખી જાય. આપણે માણસના જ છોકરાઓને 3-3, 4-4 વર્ષ સુધી ખેડમાં લઈને ચાલવા પડે. એને વ્યવસ્થા આપી એટલે એને પરાધીનતા આપી. અને એને વ્યવસ્થા નથી કે એના મા બાપ એને કેળમાં લઈને ચાલે, એને હાથમાં ઉપાડીને ચાલે. એટલે ભગવાને એને એવું આપ્યું કે 2 કલાક ન થાય, અડધી-પોણી કલાક ત્યાં તો એ ચાલવા માંડે. ભરતજીને થયું હમણાં એની માં ગુજરી છે, આમ ધ્રુજી રહ્યું છે, લાવને એને થોડીક વાર હાથ ફેરવું. હાથ ફેરવતા ગયા, સમય વ્યતીત થયો. છોકરું બોલું આમ થોડીક વાર આમ ઊભું થાય પડી જાય, ઊભું થાય પડી જાય, એમ કરતા કરતા 4 પગે ઊભું થવા લાગ્યું. હવે ભરતજીને થયું લાવ હવે હું જાઉં. એ જવા લાગ્યા. એની પાછળ પાછળ ઓલું હરણીનું બચ્ચું હતું એ પણ આવ્યું. આ પોતાના આશ્રમે આવ્યા, પોતાનું નિત્યકર્મ કરવા લાગ્યા. કામ પૂજા કરતા હોય, મંત્ર જાપ કરતા હોય, એને મનની અંદર ઓલું હરણનું બચ્ચું બતાય. વિચાર કરે કે બારે છે, શું કરતું હશે, એને કાંઈ ભોજન મળ્યું હશે. પાછું એને વચ્ચે આમ ઊભા રહી જાય, ભગવાનને વંદન કરે કે પ્રભુ ઓલું નાનું બાળ મારા આશરે આવ્યું છે, એને હું કાંઈક ખાવાનું નાખી આવું, કાંઈક ભોજન આપી આવું. પોતાનું નિત્યકર્મમાં બ્રેક લે અને એને દેવા જાય. એમ કરતા કરતા સમય વ્યતીત થતો ગયો. અને એક દિવસ એવો આવ્યો કે પૂજા ચાલુ હોય, યજ્ઞ ચાલુ હોય, ઓલું આમ રમતું રમતું એના યજ્ઞશાળા આગળ આવી જાય. આ આહુતિ દેતા હોય, આહુતિ દેતા દેતા ઊભા થઈને એને સાથે ચાલ્યા જાય. એમાં આસક્તિ થઈ ગઈ. અને સમય એવો થયો, એક દિવસે પૂજા અર્ચના કરી રહ્યા હતા અને ઓલા હરણાની પાસે બીજું એક હરણાનું ઝુંડ નીકળ્યું. ત્યારે એને ખબર પડી કે હું એકલો નથી, મારા જેવા તો હજારો છે અહીંયા. ત્યારે હરણાની સાથે નીકળી ગયું. એને લાગ્યું કે આ બધા મારા જેવા છે, 4 પગવાળા, મારા જેવું બધું. એની સાથે જાય. અને આ તો મંત્ર જાપ કરી રહ્યા હતા. મંત્ર જાપ પૂર્ણ થયા, બારે આવ્યા. હરણના બચ્ચાને ગોતે, ક્યાંય બતાય નહીં. ત્યારે કહે મમ હરણ રાજકુમાર, મમ હરણ રાજકુમાર, મરસંબા રાજકુમાર. ભગવાનનું ભજન ભૂલી ગયા અને હરણમાં આસક્તિ થઈ. એવામાં અંત સમય આવ્યો. અંત સમયે પણ એને મમ હરણ રાજકુમાર મનમાં ને મૃત્યુ પામ્યા. બીજો જન્મ થયો, હરણનો જન્મ થયો. ઋષિમુનિઓનો આશ્રમ હતો, ત્યાં એ પહોંચ્યા. અને ઓલી આસક્તિ હતી, અંત સમયે હરણમાં બીજો જન્મ એનો હરણનો થયો. એને ભજન એટલું સારું કર્યું હતું
કે એને એ જન્મમાં પણ જ્ઞાત થયું કે ગયા જન્મમાં મારી આ ભૂલ હતી, એનું આ પરિણામ છે. એટલે એને શું કર્યું, ઋષિમુનિઓ જ્યાં યજ્ઞ કરતા હોય, ભજન કરતા હોય, ત્યાં બેઠો રહે. ત્યાં ઋષિમુનિઓ પણ વિચારે કે આ કેવો જીવ છે, જોવો ને કેવો સદભાગી છે, આપણી મધ્યમાં આવી કઈ અડકતો નથી, એમને બેઠો રહીએ છે, કેવો આ ભાગ્યશાળી જીવ છે. ત્યારે હરણના સ્વરૂપમાં ભરતજી મનમાં ને મનમાં મલકાય, આ તો હરણના મોહમાં હું ભ્રમિત થયો, એનો આ જન્મ મને બીજો મળ્યો છે, પ્રાયશ્ચિત માટે થઈને હું અહીંયા બેઠો છું. એમ થતા 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 એનો એ જન્મ પણ પૂર્ણ થયો અને બીજો જન્મ અંગારક ગોત્રમાં બ્રાહ્મણને ત્યાં થયો. ઋષિમુનિઓને પણ નવાઈ લાગી, મૃત્યુ પામ્યું. બીજો જન્મ અંગારક ગોત્રના બ્રાહ્મણને ત્યાં થયો. ત્યારે એનું નામ પડ્યું ભરત. એને બીજા 3 ભાઈઓ હતા. આ ભરત સૌથી મોટા અને બીજા ભાઈઓ. સમય વ્યતીત થતો ગયો. ભરતને ભણાવવા માટે પિતાશ્રી એની પાસે બેસાડે, ચાલો ભાઈ ભણો. પિતાશ્રી બોલે ક, તા બોલે મ. કારણ કે મનોમન વિચાર્યું હતું હવે આ જન્મમાં મારે બંધાવું નથી, આ 2 જન્મથી હું બંધાઈને ભ્રમિત થયો છું. પેલો જન્મ હરણમાં, બીજો જન્મ પાછો હું હરણ થયો. પેલા હરણના બચ્ચામાં મોહિત થયા, બીજો હું હરણ થયો. હવે આ જન્મમાં મારે કોઈનામાં બંધાવું નથી. સૌથી પહેલા પિતાને જ વંદન કર્યા. પિતા કહે બેટા મ, તો એ બોલે જ્ઞ. જે બોલે એનું ઊંધું બોલે. એટલે પિતાજીથી એકવાર કહેવાય ગયું આ તો જડ ભરત છે, આ તો જડ બુદ્ધિનો છે. ત્યારથી એનું નામ પડ્યું જડ ભરત. સમય વ્યતીત થયો. પિતાજીની મૃત્યુ અવસ્થા, મૃત્યુને પામ્યા. હવે ઘરનો કારભાર બીજા જે ભાઈઓ હતા એના હાથમાં આવ્યો. એ ભાઈઓના તો લગ્ન થઈ ગયા હતા. ભરતજી આખો દિવસ આમ તેમ મૂંગા હોય, ગુમસુમ બેઠા હોય. એનો દિમાગ એક જ સમયે ઠેકાણે આવે. ક્યારે બપોરે 12 વાગે ભોજનનો સમય હોય ત્યારે એવા ડાયા ડમરા થઈને એક જ વાર ખબર પડે કે જમવાના થાળી થાય છે, એટલે ગમે ત્યાંથી આમ હરતા ફરતા થઈ પાછા આવી જાય. શરૂઆતમાં તો ચાલ્યું, સમય વ્યતીત થયો. એક દિવસ ભાભીઓ કહે છે પોતાના પતિદેવોને, આ તમારા ભાઈ જોવો ને કાંઈ કામકાજ વગરના નથલા અહીંયા ફરતા રહે છે, એને કયો એનું કરી ખાય. ઓલા કે એકનો એક ભાઈ છે આવું બધું કરે છે, મન બુદ્ધિનો છે આવો જડ ભરત, એને ક્યાં ઘરની બહાર કાઢવો. ઠીક છે, તમને ખબર છે તમે તો માન 4-5 ફૂલકા ખાઈ લ્યો છો, કામે કાજે જાઓ છો, કમાઈને લઈ આવો છો. આ તમારા ભાઈ તો 40 રોટલી પેલા ખાય ત્યારે તેનું ગળું સાફ થાય, અને આપણા આખા ઘરનું 2-3 વાર અમારે લોટ બાંધવો પડે એ જમવા જો પેલા બેસી ગયા હોય તો તમારા માટે. એક દિવસ ભાઈએ જોયું, હા આ તો વાત સાચી છે. એક દિવસ ભરતભાઈ જડ ભરતજીને બોલાવ્યા કે ભાઈ અહીંયા હવે તું તારું કરી ખા. ત્યારે ભાઈઓને પણ વંદન કર્યા, વાહ, પોતાના ભગવાનને પણ વંદન કર્યા કે હે હરિ, તમે હવે મને ઘર છોડાવ્યું, વાહ, આપનો આભાર. અને એ ત્યાંથી બહાર નીકળ્યા, ગામમાં ગયા. એક વાણિયા શેઠનું કામ હતું. એ મોટો વેપારી, એને ત્યાં કરિયાણાનું કામ, હોલસેલનો વેપારી, એને ત્યાં આવ્યા કે શેઠજી કાંઈ કામ છે? શેઠજી કહે તમે બ્રાહ્મણ ભાઈ, તમે શું કામ કરવાના, તમારે જ ના થાય, તમે આગળ જાઓ. ત્યારે ભરતજી કહે નહીં, કામ માટે તો હું આવ્યો છું. ક્યાંથી તમે એમ કહો છો? તમે કયો ઈ કામ કરી લો, તમે કયો તો ખરા. ત્યાં શેઠજી એમ કે જો અહીંયા આટલી ગુણી પડી છે, સામે ગોદાઉન છે, અહીંયા મૂકી આવો. એક પલનો પણ વિચાર ન કરે. જે બીજા મજૂરોને આખો દિવસ લાગે, આ તો હજી બપોર ના થાય ત્યાં 100 ગુંગરી લઈ અને ત્યાં મૂકી દે ગુણી બધી.
શેઠજીની પાસે આમ હાથ ખંખેરતા આવે, બોલો શેઠજી બીજું કામ. શેઠજીને લાગે વાહ વાહ, આ એક હારો 10 જણાનું કામ કરી લે છે, બોલો શું પૈસા આપો, આલ્યો પૈસા. ત્યારે ભરતજી હાથ જોડીને કહે, પૈસાની આવશ્યકતા નથી શેઠ, દેવું હોય તો ખાવાનું આપો, આ પેટ માટે વેટ કરવા નીકળ્યો છું, આ પેટમાં ભૂખ લાગે છે એટલે મારે આ કામ કરવું પડે છે. ત્યારે ઓલા શેઠજી એને નારિયેળનો વાટકો આપે, એમાં ગોળ પધરાવે અને અહીંયા જ શેઠજીના ઓટલે બેસીને આરામથી ખાઈ લે. ખાવાનું પૂર્ણ થાય, પાછા શેઠજીને કહે બોલો કામ. એક દિવસે કામ કરી રહ્યા હતા, ભાભીઓ બજારમાંથી નીકળી પોતાના દેરને કામ કરતા જોયા. ત્યારે ભાભીઓએ આજે પાછું, અને બૈરાઓનો એક નિયમ હોય, ગમે ત્યારે કાંઈ પણ વસ્તુ પોતાના પતિદેવને કે કોઈને પણ કેવી હોય પરિવારનાને, ક્યારે કહે, જ્યારે જમવા બેઠા હોય ત્યારે જ ચાલુ કરે, બાકી કાંઈ ના કરે. આખો દિવસ એને ફોન પણ નહીં. ઓલા જમવા બેઠા, ઓફિસેથી આવ્યા અને થાળી પીરસાણી, એકાદી રોટલી મુકાણી અને પછી કહે કે મારે આમ છે, મારે આમ ભાઈના ઘરે જાવું કે આ ખરીદી કરવા જાવું. એ ત્યારે જ કહે જ્યારે ઓલો બિચારો જમવા બેઠો હોય અને ઓલો ડબ્બામાં હલવાય, ન હાય પાડી શકે ન ના પાડી શકે, કારણ કે જમવાના ઉપર બેઠા હોય અને ઓલા આમ ખાતા હોય તો ઓલા એમ સમજે કે હા અમને હા પાડી દીધી અને જાય. ઓલા આમ નોકરી ને ઓલા આ બાજુ. આજ ભાભીઓએ પણ એ જ કર્યું. ભાઈઓ આવ્યા, જમવા બેઠા, રોટલીના ફુલકા પીરસાય. આજ પતિદેવને કહે, પતિદેવ એક વાત કહું, આ તમારા ભાઈ જેવો ને ગામમાં કામ કરે છે, એને કયો ને એમ ન કરાય. ત્યારે ભાઈઓ કહે છે, પેલા ઘરમાં હતો એ વાંધો હતો, તમે કીધું એટલે મેં એને કહી દીધું કે તમે તમારું કરી ખાઓ, હવે ગમે કરે એનું કામ. તો કે અમે સમાજ વચ્ચે રહી છીએ, અમને કંઈક લાજ શરમ હોય, તમારો ભાઈ આમ મહેનતના કામ કરતો હોય અને જો એને કામ જ કરવું હોય તો આપણી અવડી મોટી ખેતી છે, એને કયો ખેતીમાં જઈને કામ કરે, અને જો અહીંયા કામ કરે તો અમને કાંઈ વાંધો નથી, એને 2 ટાઈમ રોટલા દેવાનું. પાછા ભરતભાઈને બોલાવ્યા, જડભરત આવ્યા, ભાઈને કહે છે, ભાઈઓ એને બોલાવીને કહે છે કે ભાઈ આપ એમ કરો, એ ગામમાં આમ ફરો છો એના કરતા તમે વાડીએ જાઓ. પેલા તો કીધું કે આ ગામમાં આમ ફરો નહીં, ત્યારે કહે હું મારું કરી ખાઉં. ત્યારે ભાઈઓએ કહ્યું કે આપ વાડીએ જાઓ. ત્યારે આ પાછું ભગવાનને વંદન કર્યા, વાહ પ્રભુ વાહ, શું તારી લીલા. પેલા તમે ઘર છોડાવ્યું, હવે આપની કૃપાથી હવે ગામે છૂટ્યું ને હવે હું ગયો વાડીએ અને નિજાનંદ આનંદમાં રહે. જ્યારે હોય ત્યારે ભગવાનનું નામ લીએ, મોજે દરિયા, મોજે મોજ, મોજમાં રહે. અને ત્યાંથી કોઈ ગાય નીકળે, કોઈ પશુ પંખી હોય તો કોઈને એમને ન જવા દે, બધાને કે ખાઓ. ગાય માતા કહે કે આ ન ખવાય, આપનું આ પરિવારનું, કે એની આગળ ઘણો ભંડાર છે, આપ ખાઓ, એનું ખાધે ખુદાય એવું નથી, તમે ખાશો તો એને પાછું બરકત થશે. રામ કા બગીચા રામ ફણી ખાય. અને ભાભીઓ પણ એવી ડાઈ ડમરી હતી, કોક ખેતર બાજુ જાતું હોય એને ઊભા રાખે, ભાઈ તમે ખેતરે જાઓ છો? હા હા. ઓલો કે હા, જો ને અમારા દેર કોઈ દી ઘરે આવતા નથી, આખો દી ખેતરે મહેનત જ કરતા હોય, મહેનત જ કરતા હોય, આ ભોજનનો થાળ છે તમે એને આપી દેજો ને તો બહુ સારું. ઓલો પણ જાય, દૂરથી રાડ પાડે, એ જડબડાટ, ત્યાં તો ઓલા આમ દૂર હોય ત્યાંથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરતા આવે, ઓલા હાથમાં પોટલું આપે, એવો એનો હાથ પકડે, જય શ્રી કૃષ્ણ કરે અને કહે વાહ વાહ, આપનો ખૂબ ખૂબ આભાર, આપે મને આપ્યું. આ ભાભીએ મોકલાવ્યું, જેમ ઓલું કહે, ત્યાં તો ભાભીના નામનો જય જયકાર કરે. કુવાના કાંઠે આવે, જલ ભરે, એક પછી એક જે પોટલીમાં ગાંઠ મારી હોય ખોલે. ભાભી પર એવી દાઈ માની દીકરી હતી, એ ખોળ
પોટલીમાં ભરીને મોકલ્યું હોય, ખાવામાં ખોળ હોય, પછી બીજું કે બરી ગયેલી જે રોટલી હોય નીચેનો ભાગ એ આપ્યો હોય. પણ આ જડ ભરત એને પણ શ્રીજી બાવાનો ઠોર સમજીને આરોગે મારી મોટી ભાભીની જે મારી નાની ભાભીની જે એક એક ભાભીઓના નામ લઈને જે બોલાવે અને ભગવાનનું નામ લે. હે પ્રભુ, આ આસક્તિ મને એકેયમાં ના થાય એટલે તું ભાભીઓના હાથે મને આવી વસ્તુ મોકલાવત. એ રીતે સમય વ્યતીત થતો ગયો. એ ત્યાં રહેવા લાગ્યા. એક દિવસ ચોરોનો સરદાર એને 32 લખણો પુરુષ નું બલિ ચડાવવાનો સંકલ્પ લીધો. પછી એને ગામમાં પોતાના માણસોને મોકલ્યા, જેના ઘરે જાય ઓલાને કહે કે તમને અમારો સરદાર આટલા રૂપિયા આપશે, તમે એને માટે થઈ. ઓલા કે શું કરવાનું? તો કહે તમારી બલિ ચડાવી દેશે, તમને મારી નાખશે. ઓલા કે ભાઈ મરી ગયા પછી શું પૈસા કામ આવવાના, મર્યા પછી તો કઈ કામનું નહીં, આપણે હાથે વાપરી શકીએ એ સાચું. બધાય ના પાડે. ત્યારે ઓલા ચોરોના સરદાર પાસે પાછા માણસો આવ્યા કે આ બધાય ના પાડે છે. ત્યારે કહે કોઈ પાગલ જેવો લાગે એવાને પકડી આવો. તો પાછા ગામ તરફ પ્રસ્થાન કરે. વાડી આગળથી નીકળ્યા. એ સમયે ભરતજી શું કરે, આ તરફ ગાય નીકળે, ગાય ઉપર હાથ ફેરવે. હે માવડી, તું બીજાના ખેતરમાં જઈશ તો કોક તને લાકડી મારશે, કોક તને આમ કરશે, એના કરતા મારા ખેતરમાં આવ, હરું હરું લીલું લીલું ઘાસ બહુ કૂણું કૂણું છે, તમને આરોગવાની આનંદ આવશે. ત્યારે ઓલો ચોરોનો સરદારનો જે માણસ હતો એ અહીંયાથી નીકળ્યો કે આનાથી મોટો મન બુદ્ધિનો માણસ કોને કહેવાય? પોતાનું જ ખેતરનું બાયણું ખોલે છે, બારે જે ગાય ચાલીને જઈ રહી છે એના ઉપર હાથ ફેરવે છે અને એને પકડીને અંદર ખાવા લઈ જાય છે. ઊભી મોલાદ હોય એની વચ્ચે ગાયોને મોકલે. ઓલા કે આનાથી મોટો મન બુદ્ધિનો માણસ ન કહેવાય, એને લીધો છે, પકડી લીધો અને ત્યાં લઈ ગયા. ચોરોના સરદારે જોયું, ઓહો આ તો બહુ સુંદર છે, તમે 32 લખણીઓ પૂરેપૂરું લઈ આવ્યા, ઊંચા પૂરા અને તંદુરસ્ત. સવારના પોરમાં એને સ્નાનાદિક કરાવ્યું, નૂતન વસ્ત્ર પહેરાવ્યા, નાઈને બોલાવી શોળકર્મ કરાવ્યું અને 56 ભોગ ધરાવે. એકદમ ભોજન પ્રાપ્ત થયા. આજ ભરતજી પણ વિચારે કે આ ક્યું એવું પુણ્ય કર્યું કે આજ મને આવું ફળ પ્રાપ્ત થયું. ત્યાં ચોરોનો સરદાર સવારની બ્રહ્મ મુહૂર્તનો સમય થયો છે. પોતાના પાર્ષદોને કીધું છે પેલાને લઈને આવ્યા છો એને અંદર ભગવતી પાસે લઈને આવો. અને આ તરફ એને લઈને જેવા ભગવતી પાસે લઈ આવ્યા, સામે અષ્ટભુજા ભગવતીનું સ્વરૂપ હતું. આ તરફ ચોરોનો સરદાર એને કહે છે કે ચાલો તમે અહીંયા મસ્તક નમાવો. ત્યાં તો આને ખબર પડી કે ઓહો માવડી, હું તારા ઘરે આવ્યો હતો એટલે મારી આવી આગતા સ્વાગતા, આવા નૂતન વસ્ત્ર 56 ભોગ પ્રાપ્ત થયા. આમાં થોડું મારે કોઈની રજા લેવી પડે કે હું નમાવું? હું હમણાં જ મારું મસ્તક નમાવું. મસ્તક નમાવા જાય. ભગવતીને પણ મનમાં થયું આવા ભગવતીઓનું જો મસ્તક મારા ચરણારવિંદમાં કપાશે તો હું શું કામની અષ્ટભુજા. ઓલી તરફ એને મસ્તક નમાવ્યું. આ તરફ ચોરોનો સરદાર હાથમાં ખડક લે છે અને એને આમ જેવું મારવા જાય ત્યાં તો ભગવતી અષ્ટભુજા સ્વરૂપે આમ પ્રગટ થયા છે અને એમની સ્તુતિ કરે છે. અને આ તરફ એક પછી એકના મસ્તક કપાતા જાય અને કહે છે ગિરિ નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનતે ગિરિવરંજ શિરોદિની વાસિની વિષ્ણુ વિલાસિની જિષ્ણુતે ભગવતી હરિ કંઠ કુટુંબિની ગૌરી કુટુંબિની ગૌરી કૃતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે રમ્ય કપર્દિની શૈલસુતે. संगिनी सुवैर शक्तिवर्धिनी निकांतकांतकामिनी निशाचरेन्द्रमर्दिनी त्रिशूल शूलधारिणी
व्यथा विदारिणी शिवतनोतु पार्वती मा शिवतनोतु पार्वती भागिनी प्रकाश पुंजदायिनी विचित्र चित्रकारिणी दंड शत्रु धर्षिणी दया प्रवाह वर्षिणी सदा सौभाग्यदायिनी शिव तनोतु पार्वती मा शिव तनोतु पार्वती માં ભગવતી ચતુર્ભુજ અષ્ટભુજા સ્વરૂપે પ્રગટ થયા છે. આ તરફ એકના ઉપર એક જેમ નાનો દીકરો આમ દડો લઈને આમ ફરતો હોય એ રીતે એક પછી એકના મસ્તકો પાડવા લાગ્યા છે. એક એક દડાની જેમ ઉડવા લાગ્યા અને અષ્ટભુજાના ચરણારવિંદમાં સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાસાય શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. માં ભગવતીને એવી પ્રાર્થના કરી. માં ભગવતી શાંત થયા, શાંત થયા. હવે ભરતજી કહે છે વાહ વાહ, આ તો માળીના આંગણે આવ્યો તો એટલા બધું પ્રાપ્ત થયું. માં શાંત થયા. આ વંદન કરી પોતાની વાડી તરફ પ્રસ્થાન કર્યું. મનોમન વિચારે વાડીએ પહોંચ્યા. નિત્યકર્મ પાછું ચાલુ થઈ ગયું. એક દિવસની વાત, રાજા રવગણ કપિલ મુનિના આશ્રમે તત્વજ્ઞાનનું જ્ઞાન લેવા માટે જઈ રહ્યો હતો. પાલખીમાં બેસીને જઈ રહ્યા હતા. 4 પાલખી વાળા હતા. રસ્તામાં એક પાલખી વાળો બીમાર પડ્યો. ત્યારે રાજા કહે છે જાઓ આ ગામના પાદરમાં કે જ્યાં કોઈ એક માણસ મળે એને પકડી આવો, એને લઈ આવો અને એની પાસે પાલખી ઉપડાવીએ. એ લોકો આવ્યા. ત્યાં ખેતરની અંદર ભરતજીને જોઈ લીધા. ભરતજીને આમ પકડવા જાય. ભરતજી કહે શું? પેલા કે અમારે તમને લઈ જવા છે. ભરતજીને તો હવે મનમાં એમ જ થયું કે જે આવે છે ઓલા માતાજી મોકલે છે એની હારે હું જઈશ. ખાવા પીવા મળશે, નવા વસ્ત્ર મળશે, માથા એના કપાશે. મારા પપ્પાનું શું જશે, મારા બાપ એને તો એમ જ કે ઓલી ભગવતી મોકલે છે. એ ઓલા લોકોને કે પકડો નહીં, તમે ખાલી એટલું કયો ચાલો એટલે હું ચાલીશ. એ સમયે એની સાથે ચાલ્યા. વહાં પહોંચ્યા તો કહ્યું કે આ પાલખી ઉપાડવાની. પાલખી ઉપાડી. પણ ભરતજી દિવ્ય દ્રષ્ટિ વાળા હતા અને કેડીમાં એ રીતે જઈ રહ્યા હતા. વચ્ચે કીડી આવે, મકોડા આવે, કોઈ જીવજંતુ બતાય તો આમ ઠેકડો મારે. 2-4 વાર એને ઠેકડો મારવું અને ઓલી જે પાલખીની અંદર ઉપર જે દંડો હોય ટણાંગ કરીને ઓલાના માથામાં વાગવો. રાજા 1-2 વાર તો કઈ બોલ્યો નહીં. 4થી વાર થયું ત્યારે બીજા બધાને કહેવા લાગ્યો કે તમે સરખી રીતે ઉપાડો ને પાલખી. આ શું કામ આ રીતે કરો છો? મને માથામાં વાગે છે. ત્યારે ઓલા બીજા બધા 3 જણા કહે છે અમે તો બરોબર જ ચાલીએ છીએ. આ નવો જે આવ્યો છે એ ઠેકડા મારે ને તમને રાજા વાગે છે. ત્યારે રાજા થોડુંક આમ પાલખીમાંથી બહાર નીકળીને જોવે છે. ત્યાં એનો વાંસો બતાય, જનોઈ બતાય, હૃષ્ટ પુષ્ટ બતાય. ત્યારે રાજા પાછળથી બોલવાનું ચાલુ કરે છે હે અશક્ત માણસ, તું આવો શક્તિહીન છો. તારા ઉપર અમે પરિશ્રમ કરી રહ્યા છીએ. તારા હાથે અમે પાલકી ઉપડાવી રહ્યા છીએ. ત્યારે પણ ભરતજી કંઈ બોલે નહીં. એને એમ થાય ચાલ ને હવે આપણે અહીંયા
થોડીક વાર આગળ જઈને એને મૂકી દેસી એટલે ઈ એના રસ્તે ને આપણે આપણા રસ્તે. થોડું પાછું આગળ ચાલ્યા, પાછી કૂદકો મારે. પેલી તરફ ઓલો રાજા પાછો બહાર નીકળીને કહે છે કે હે, તમે જે પણ હો, હું રવગણ રાજા આ પ્રાંતનો, હું તને મૃત્યુદંડ આપીશ. તું આ રીતે વર્તન કરે છે. ત્યાં તો હવે ઓલો વિચારે છે, હવે આને કંઈક કેવું જોશે. ઓહો કષ્ટમ, ઓહો કષ્ટમ, તને હું આ રીતે ઉચકાવું છું એમ બહુ ખોટું છે. રાજા બોલ્યા, અરે તું તો જીવતો જ મૃત્યુ સમાન લાગે છે, તું મરેલો લાગે છે. પાલખી ને તું ઉચકી નથી કોઈ દી, તું આવો દુબળો. હવે ભરતજીથી રહેવાનું નહીં. હવે ભરતજી એને જવાબ આપે છે કે પાલખીને એક બાજુ મૂકી દીધી અને અરે રાજા, તું એમ કે હું પાતળો, હું અશક્ત, હું આ રીતે છું, એ તો દેહના ધર્મ છે. પતલું થવું, જાડું થવું, સશક્ત થવું, અશક્ત થવું, એ તો દેહના ધર્મ છે. દુબળા, યુવાન, વૃદ્ધ કોઈનું એવું નથી હોતું. વેદાંત તો કહે છે સમૂહ મસ્તેન સમૂહ નાગેન. એક હાથીના અંદર જેવો જીવ હોય છે એવો જ જીવ આ મચ્છરની અંદર પણ હોય છે. એમાં નથી કે હાથી છે તો એનો મોટો આત્મા હોય અને મચ્છર હોય તો એમાં નાનો એવો આત્મા હોય. આત્મા તો બધામાં એક હોય છે. રાજાન, તું એમ કહે છે કે મને આવું થવું? રાજા ચાલ, વાહ મારા વાળા પગ છે, મારા પગ ચાલી રહ્યા છે, એમાં મને શું કષ્ટ પડે? મને શું કામ થાક લાગે? ઉચકવા મારો ખંભો છે, એમાં મને શું કામે દુઃખ થાય? રઘુણ આખિર તો રાજા હતો. એમને જ્યારે ભરતજીનું મુખ દર્શન જોયું ત્યાં તો એ પાલખીમાંથી બહાર આવ્યો, નીચે ઉતરીને કહે છે, ભરતજીને હાથ જોડીને કહ્યું, આપ કોણ છો? શુક્ર છો? દત્તાત્રેય છો? વેદવ્યાસ છો? આપ કોણ છો? આ ખંભે બેસવા વાળો તમે મને ઓળખો છો? ત્યારે ભરતજી બોલ્યા, આ જીવનના પ્રવાહમાં થોડીક વાર માટે આપણે બંને ભેગા થયા છીએ, એમાં તું કોણ ને હું કોણ? આપણે ઓળખાણ કાઢવાની જરૂર શું છે? થોડીક વાર સાથે છીએ, હમણાં પાછા અલગ રસ્તે ચાલ્યા જશે. સંસારનું જીવન કેવું છે? નદીના બે કિનારા હોય, કોઈ દી ભેગા નથી થવાના. એ જ રીતે આપણે બંને કિનારા છીએ. અને નદીની અંદર જોયું હશે, જ્યારે શ્રાવણ ભાદરવાનું જ્યારે પૂર આવે ત્યારે ઘણા લોકોના ઘર વખરી, તરબૂચ વાળા તો પોતાનું આખું ઘર લઈને નદીના તટમાં બેઠા હોય. જ્યારે પ્રવાહ આવે ત્યારે એની આખી ઘર વખરીમાં તણાઈ જાય. અને જ્યારે વમણ હોય, જે જગ્યાએ પાણીનું ભમર પડતું હોય, એ જગ્યાએ કોક ભેગું થાય, એક બે ભેગા થાય ને એક બે નીકળી જાય. એ રીતે આ સંસાર રૂપી ચક્રની અંદર આજ આપણે બંને ભેગા થયા છીએ. કાલ આપણે ક્યાં નીકળી જશે ખબર નહીં. આ સંસારનો પ્રવાહ છે, એમાં આપણે આવ્યા છીએ. આમાં તું કોણ ને હું કોણ? આત્મા અને શરીર નો ધર્મ જુદા જુદા કહી રહ્યા છે. ભરતજીએ કહ્યું કે નથી રહ્યું, આત્મા અને શરીર જુદા જ છે. રઘુગણે કહ્યું, એ બોલવું સહેલું છે, આત્મા અલગ ને શરીર અલગ, તમે કરીને બતાવો. રઘુગણે કહ્યું, હમણાં હું બતાવો. ઘણી વાર જેને ઘણી કથાઓ સાંભળી હોય એ અડધા કથાકાર થઈ ગયા હોય. આ રીતે રઘુગણે પણ ઘણા સત્સંગો સાંભળેલા, એટલે અડધા કથાકાર જેવા થઈ ગયા હતા. રાજા પ્રમાણ આપ્યું કે તું ચૂલો લે, ચૂલા ઉપર આંચ પેટાવ, એના ઉપર તપેલી મૂક, એના અંદર જલ પધરાવ, એને ઉબાલ, એની અંદર તું અક્ષત કેતા ચોખા પધરાવ, યાની ચોખા નાખ. એનું શું થાય?
એના ભાત. તો કહે છે કે આ ભાત, ત્યારે ભરતજી કહે એ તો વિકાર છે એટલે એમાં ભાત થયા. હે રાજન, ઈનો ઈ ચૂલો લે, ઈની આંચ લે, ઈનું ઈ તપેલું લે, એમાં તું જલ પધરાવ, એ જલની અંદર એક વાટકી ભરીને તું રેતી નાખ. ઓલા તો ભાત હતા, ઓલા ચોખા હતા એટલે એના ભાત થયા. હવે તું આ રેતી નાખ, 1 દિવસ 2 દિવસ 3 દિવસ એના તું ભાત કરી બતાવ, એને તું બાપી બતાવ, એ નિર્વિકાર છે. ભરતજી બોલ્યા, જરા વિચાર તો કર, ચોખા વિકાર છે ને આ રીતે નિર્વિકાર છે. રાજા, તું જેમાં બેઠો છો એને ઉચકીએ છીએ અમે. તું જેમાં બેઠો છો એ શેમાંથી બની? ત્યારે રાજા કહે છે લાકડામાંથી. લાકડું શેનું, ક્યાંથી આવ્યું? તો એ કહે છે વૃક્ષમાંથી, ઝાડમાંથી. ઝાડ કઈ રીતે બન્યું? એ જમીનમાં વાવ્યું, એ મોટું થયું, એનું લાકડું બન્યું. હવે કહે છે લાકડું જે છે લાકડામાંથી. ભરતજી બોલ્યા, લાકડું પણ એનું નામ છે. એ શેમાંથી? તો એ કહે ભૂમિમાંથી. ભરતજી બોલ્યા, નામ પૂરું થયું. પૃથ્વી તત્વ છે. પૃથ્વીમાં ઝાડવું થવું, ઝાડવામાંથી લાકડું થવું, લાકડામાંથી પાલખી બનાવી. હવે બતાવ, એ પાલખી આપણે સળગાવી નાખીએ, પેટાવી દઈ તો એનું શું થાય? તો એ કે રાખ. ત્યારે ભરતજી કહે રાખ નહીં, ધૂળ. ધૂળમાંથી ઉત્પન્ન થઈ પાછી ધૂળમાં ભેગી થઈ ગઈ. હવે ભરતજી કહે છે છેલ્લો પ્રશ્ન હું તને પૂછું છું, તું એનો જવાબ આપ. ભરતજી બોલ્યા કે હવે વિચાર, એ પાલખીની અંદર તું બેસનારો છો. હવે તને હું સળગાવી નાખું તો તારું શું થાય? ત્યારે ઓલો કહે રાખ. ત્યારે ભરતજી કહે ના ના, તારું થોડું રાખ થાય. તું તો રાજા રવગણ, અવડા મોટા રાજ્યનો રાજા, તારું તો સોનાનું ઢીમ થાય. ત્યારે આજ રવગણને થયું કે આ કોઈ તપસ્વી લાગે છે, કોઈ યોગી લાગે છે. એના પગ પકડી લીધા અને વંદન કરવા લાગ્યો. આજ ભરતજીએ કહ્યું ધૂળમાંથી ઉત્પન્ન થવું અને ધૂળમાં ભળી જવું એ જ આ જીવન છે. રાજા, તું તો ખોબા જેવા રાજ્યનો રાજા છો. હું તો ચક્રવર્તી રાજા ભરત એ હતો, એમાંથી હું આ થયો. તન જન્મથી હું આસક્તિમાં હતો. પેલા મેં રાજ્ય છોડ્યું, આશ્રમ બનાવ્યો, હરણના બચ્ચામાં ફસાણો. બીજો જન્મ મારો હરણનો થયો, ત્યારે હું પાછો એમાંથી છૂટ્યો ને ત્રીજો જન્મ મારો આ અંગીરા ઋષિના ગોત્રની અંદર મારો જન્મ થયો. તન જન્મથી હું આંટા મારી રહ્યો છું તો પણ મુક્તિ નથી. રાજા, ગાંઠ વાળી લે. ત્યારે તો રાજાએ મનમાં વિચાર્યું આ કપિલ ભગવાન જ લાગે છે, આ કોઈ આજ લાગે છે. એના ચરણારવિંદ પકડી લીધા અને વંદન કરે. આ ભરત ચરિત્ર, આ મનુના પરિવારની કેતા કેતા આ બધી કથાઓ વર્ણન કરી. ભૂગોળ ખગોળનું વર્ણન કર્યું સુખદેવજીએ. સૂર્ય ચંદ્ર આદિની કથા સંભળાવી, વ્યાપક બ્રહ્મનું રૂપ સમજાવ્યું, એટલે કે છેવટે નરકોનું પણ વર્ણન કર્યું. ત્યારે પરીક્ષિતજી સુખદેવજીને વંદન કરે કે હે ગુરુદેવ, તન દિવસથી હું આપની કથા સાંભળી રહ્યો છું. હવે 4 જ દિવસ બાકી છે મૃત્યુને આડે. હવે મને નરકોની કથા નથી સાંભળવી, મને મૃત્યુ થવાનો એ નથી સાંભળવું. હે ત્યારે સુખદેવજી બોલ્યા, હું વ્યાપક બ્રહ્મને ગાવા માટે આ વ્યાસપીઠ ઉપર બેઠો છું, હું બધી કથાઓ તને કહીશ. ત્યારે કહે છે હું ગાવા બેઠો,
હું બધી કથા તને કહીશ, ઈશ્વરના બધા ગુણગાન હું તારી સામે ગાઈશ. રાજા, તમે ઈશ્વરના ગુણગાન સાંભળવા બેઠા છો. ત્યારે સુખદેવજી કહે છે, હવે હું તને અજામિલનું નામનું મહત્વ સમજાવું, નામની મહત્તા સમજાવું કે નામ માત્રથી મૃત્યુને મોક્ષમાં પરિવર્તન થાય. એક અજામિલ નામનો બ્રાહ્મણ ભગવાનમાં કદી માને નહીં, ભગવાનનો જપ તપ કંઈ ન કરે. એક દિવસની વાત, એ વનમાં ગયો હતો. એના ગામની અંદર એક સાધુ સંતો આવ્યા અને ચોરાયા ઉપર, આપણે પણ કેમ સોસાયટીમાં કે ગામમાં બાર ચોરો હોય, એના ઉપર એ જમાનાના સીસીટીવી, એને ખબર જ હોય કોના ઘરે કોણ ગયું. હવે આપણે આ લગાવવા પડે છે કે અહીંયા કોણ આવ્યું કોણ ગયું. એ જમાનાના સીસીટીવી એ બધા હતા ભાભલાઓ. એને આવીને ઓલા પૂછે છે કે તમારા ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર છે? અને ઓલા લોકોને ખબર હતી અજામિલનું છે. અજામિલ કોઈનામાં માનતો નથી. ઓલા લોકોને એમ હતું કે અજામિલના ઘરે જાય અને ભાટા ખાય. એને કહ્યું, હા હા, અમારા ગામમાં એક પવિત્ર બ્રાહ્મણનું ઘર છે, એ રહ્યું, તમે આ દિશામાં જાઓ. અજામિલના ઘરે પહોંચ્યા. અજામિલની પત્ની પોતાનું નિત્ય કર્મ કરી રહી હતી, ઘરકામ કરી રહી હતી. ડેલી ઠખડી એ ડેલી ખોલવા ગઈ. ત્યાં સાબે સાધુ સંતોને જોયા. એક પલ માટે કંઈ બોલતી નથી. વિચારે છે કે મારા પતિદેવ હમણાં આવશે તો આ લોકોને મારશે. ઓલા સામેથી કહે છે, અમને કોઈ ભોજન અપાવો. અમને પેલી તરફ પેલા ગામવાળાએ કહ્યું કે આ બ્રાહ્મણનું ઘર છે, એટલે અમે આપને ત્યાં આવ્યા. અને આ તરફ પેલીને પણ થયું, ચાલને ઓલા વનમાં ગયા છે તો હું આને ભોજન કરાવી દઉં, પ્રસાદ લેવડાવી દઉં. ભોજનની તૈયારી કરે. પેલી તરફ અજામિલ પણ વાંથી અંદર ગામમાં પ્રવેશ કરે. ત્યારે ઓલા ગામના ભાભલાઓ એને કહે કે હે, તું આ ગામમાં રખડતો રેસ, બારે ફરતો રેસ, ઘરમાં થોડુંક ધ્યાન દે. તારા ઘરમાં તું આમ જાસ ને જોલા બાવા અને ઓલા બ્રાહ્મણો ને બધા પહોંચી ગયા છે ભોજન કરવા. ત્યાં તો ઓલો ધપ 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 કરતો આવ્યો, ઘરની ડેલીમાં પગ મૂક્યો. ત્યાં તો એની પત્ની પણ આમ ધ્રુજવા લાગી કે હમણાં આવ્યા, હમણાં હતું નતું કરી નાખશે. ઓલી ગર્ભવતી હતી. આને કહે છે, હે ઉભા થાવ ને તો હું મારીશ. ત્યાં ઓલું ભોજન પૂર્ણ જ થયું હતું, ઉભા જ થતા હતા. ત્યારે ઓલા કહે કે દક્ષિણામાં તમે ખાલી મને એક કહો કે તમારા દીકરાનું નામ નારાયણ પાડશો. ત્યારે ઓલા કહે છે, ચાલો ને, હવે તમે ગમે કહો છો, ચાલો હું નારાયણ પાડીશ, તમે જાતા હો તો. ઓલા નીકળ્યા. અંત સમય નજીક આવ્યો. અજામિલ અંત સમયે જ્યારે એને મૃત્યુનો ભય લાગ્યો, યમના દૂતો આમ સામે બતાણા. ત્યારે પોતાના દીકરા નારાયણ, હે નારાયણ, હે નારાયણ એમ બોલી રહ્યો હતો. ત્યાં યમના દૂતો તો ત્યાં જ હતા. ત્યાં ભગવાન વિષ્ણુના દૂતો પણ આવી ગયા. એને લઈ લે. આ નામની મહત્તા. અંત સમયે જે તમારા મુખમાંથી નામ નીકળ્યું, અત્યારે આપણે નામ અલગ અલગ પાડવા લાગ્યા, ટિંકુ ને પિંકુ ને, જેનો કાંઈ અર્થ જ નથી. અને એનું આપણે નામ પાડીએ ટિંકુ, એ જ્યારે દાદો બને તો એનું નામ બોલવામાં પણ કેવી તકલીફ પડે. ટિંકુ દાદા, એ ગંગામાં બોલો તો આમ ભરાઈ જાય આપણું મુખ. એમાં ઓલું અત્યારનું એ પિંકી બા કેવું લાગે. એ સમયનું નામ પણ એક સંસ્કાર છે. આપણે પેલા નામ પાડતા જશોદામાં, તો એટલી વાર આપણે ભગવાનનું નામ લેતા. હરિ, મહેશ, સુરેશ, એ રીતે અલગ અલગ નામ આપણે પુકારતા. ગંગા, યમુના, સરસ્વતી, ગોવર્ધન, ગિરધારી, એ રીતે આપણે નામ પાડતા. આ નામનો મહિમા સમજાવ્યો. સુખદેવજી હવે પરીક્ષિતને કહે છે, પ્રચેતાઓની કથા આદિ સમજાવી, દક્ષ પ્રજાપતિ આદિની કથા સમજાવી. ચતુર્શ્લોકી વત્રાસુરની કથા આવી. આ ચતુર્શ્લોકી એવી છે કે જ્યારે પણ અગર ગાવામાં આવે તો બહુ જ સારું ફળ દેનારી. અજામિલનું આખ્યાન પૂર્ણ કર્યું અને હવે ચતુર્શ્લોકીમાં આપણે પ્રવેશ કરીએ.
અહમ હરે તવ પાદમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયા મનઃ સ્મરેતા શુભદેર્ગુણાસ્તે ગુણીતવા કર્મ કરોતુ કાય નનાગપુષ્ટ્યં ન ચ પારમેષ્ટ્યં ન સર્વભૌમં નરસાધિપત્યં ન યોગસિદ્ધિ રપુનર્ભવં વા સમંજસત્વા વિરહૈયકાંસે અજાતપક્ષ્યા ઇવ માતરં ખગા સ્તન્યં યથાવત સુરાસુરાટા પ્રિયં પ્રિયેવ વિશિર્ણં વિશર્ણા મનોરવિંદા દિદૃક્ષતે ત્વામ અમૂતમશ્લો કજનેષુ સખ્યં સંસાર ચક્રે મમ તસ્વકર્મભિઃ ત્વન્માયયાત્માત્મજગારગે સ્વસક્તચિત્તસ્ય ચનનાથ ભૂયામ. વત્રાસુર ચતુશ્લોકી કેવી કહે છે, અહમ હરે તવ પાદમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનઃ સ્મરેતા શુપતેર ગુણાસ્તે ગુણિત્વા કર્મ કરોતુ કાય. મને ઇન્દ્રિયો ભગવાનમાં લાગેલી છે, વૈષ્ણવનો ધર્મ છે. આ પેલા શ્લોકમાં વત્રાસુર શરણાગતિ માગે છે અને કહે છે નનાક પુષ્ટ્યમ. ભગવાને કહ્યું ત્યારે વત્રાસુરે કહ્યું નનાક પુષ્ટ્યમ ન ચ પારમેષ્ટ્યમ ન સર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ રપુનર્ભવમ વા સમંજસત્વા વિરહીય કાંક્ષે. હે ભગવાન, વિયોગનો તાપ કેવો હોય એ વૈષ્ણવો અર્થ સંપત્તિ તમારો વિરહ છે. તમે ન તો બધામાં સાકામ છો ન તમારામાં નિશામ. ભગવાને વત્રાસુરને કહ્યું કે હું તમને યોગ સિદ્ધિ આપી દઉં, તમને રસાતલ આપી દઉં. નનાક પુષ્ટ્યમ ન ચ પારમેષ્ટ્યમ ન સર્વભૌમમ. ભગવાન કહે હું તને આખું ભૌમ આપી દઉં. આજ કહે છે ના ના, મને કઈ નહીં જોઈ. ત્યારે ત્રીજા નંબરના શ્લોકમાં કહે છે અજાત પક્ષ્યા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સુરાસુરાર્તા પ્રિયમ પ્રિયેવ વિષ્ણર્ વિશર્ણા મનોરવિંદા દુદરેક્ત્વામ. અજાત પક્ષ્યા, નાનું પક્ષીનું બચ્ચું જન્મ્યું હોય અને એની બખોલમાં હોય અને એ સવારની માં ગઈ હોય, સાંજે જ્યારે આવતી હોય એની જે ધારણા રાખતો હોય, હે હરિ હું તમારાથી એટલો વિખૂટો પડેલો. અજાત પક્ષ્યા ઇવ માતરમ ખગા, એ ખાવાનું આપે. સંયમ વતાવત પ્રિયમ પ્રિયેવ. નવા નવા લગ્ન થયા હોય અને અઠવાડિયામાં જ પતિદેવ એમ કે મારે બારે જવું જોશે 15 દિવસ 20 દિવસ, તો એને કેવો વિરહ લાગે. પ્રિયમ પ્રિયેવ વિષણ વિષણના. એ નહીં તો શું કહે છે મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે મમ તસ્વ કર્મભિઃ. આ સંસારની અંદર મને જે મોહ થયો છે એમાંથી મને મુક્તિ અપાવો. એટલે તો નરસૈયાએ પણ ગાયું છે હરિના જનતો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત નિત સેવા કીર્તન ઓચ્છવ નિરખવા નંદ કુમારને. એ વત્રાસુર
પૂર્વજન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો. એની કથા, એના પછી સપ્તમ સ્કંદ, એની અંદર હવે આપણે પ્રહલાદ ચરિત્રમાં પ્રવેશ કરીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. આ બધી કથાઓ ચાલુ હતી. સુખદેવજી મહારાજના મુખેથી પરીક્ષિતે આ વત્રાસુર ચતુશ્લોકી સાંભળી. હવે સુખદેવજીને સવાલ કરે છે કે 3 દિવસથી હું આ કથા સાંભળું છું. હવે મને કોઈ એવી પણ કથા સંભળાવો કે ભગવાને કોઈ દૈત્ય ઉપર પણ કૃપા ઉતારી હોય. વ્યવહાર આવો ભગવાને શું બેય સાથે મતભેદ રાખ્યા હતા? આજે જેમ તમને શંકા થઈ છે હે પરીક્ષિત, એ જ રીતે એકવાર યુધિષ્ઠિર મહારાજને પણ શંકા થઈ હતી અને એને પણ રાજસુ યજ્ઞ થયો. રાજસુ યજ્ઞ જ્યારે યુધિષ્ઠિર મહારાજે કર્યો ત્યારે ત્યાં શિશુપાલ હતા અને એને 100 વાર અપશબ્દો બોલ્યા અને 100મી વાર જ્યારે અપશબ્દો બોલ્યો અને ભગવાનનું જે સુદર્શન ચક્ર એનું મસ્તક હણે છે અને ત્યારે શિશુપાલમાંથી જે એક તેજ પુંજ નીકળ્યું અને ભગવાનના ચરણારવિંદને પ્રાપ્ત થયું, ત્યારે યુધિષ્ઠિરને પણ પ્રશ્ન થયો કે આ કઈ રીતે આ તેજપુંજ, આ ગાળ દેનારો, અપશબ્દ બોલનારો આપના ચરણારવિંદની ગતિ પામે? ધર્મરાજાને નવાઈ લાગી હતી. ત્યારે નારદજી બોલ્યા, એવી વાત નથી રાજા, એ ઈશ્વર છે, એને ભજવા વાળા બધા જુદા જુદા હોય. કોઈ પ્રેમથી ભજે, કોઈ શત્રુભાવથી ભજે. ગોપીઓએ કનૈયાને ભજ્યો છે, કનૈયાએ અમને બહુ લાડ લડાવ્યા. કંસે પણ અંત સમયે, સુખદેવજી કહે છે અંત સમય હતો, કંસે પણ આગલી રાતે કૃષ્ણનો ભજન કર્યું હતું. કૃષ્ણ મને મારશે, કૃષ્ણ મને મારશે, કૃષ્ણ મને મારશે, અષ્ટાક્ષર મંત્રનો જપ કર્યો. બાકી અષ્ટાક્ષર કોને કહેવાય? શ્રી કૃષ્ણ શરણમ મમ. પંચાક્ષર કોને કહેવાય? ઓમ નમઃ શિવાય, એ 5 અક્ષર. દ્વાદશ અક્ષર કોને કહેવાય? ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો કંસે શું કર્યું હતું? આગલી રાતે કૃષ્ણ મને મારશે, કૃષ્ણ મને મારશે, તો જુઓ કૃષ્ણ મને મારશે. પંચાક્ષર ભગવાનનું અષ્ટાક્ષર મંત્રનું જપ કર્યો હતો. એ જન્મ ભગવાન અને ધ્રુવજીને કોઈ પૂછે કે ભગવાન કોણ, તો એને તો મનમાં એક જ હતું શાંતિ કે ભગવાન અમારા નાતના છે, ભગવાન અમારા કુલના છે. નારદજીએ પણ ધર્મરાજાને કહ્યું, તમે પણ સ્નેહથી બંધાવો છો, મામાનો દીકરો છે મારો કૃષ્ણ સાથે. ત્યારે કહે છે જય વિજય નામના પાર્ષદો
જ્યારે સ્વર્ગ ઉપર હતા, ઋષિઓ આવ્યા, સનત કુમારો આવ્યા અને એને જ્યારે રોક્યા ત્યારે એ લોકો એને શ્રાપ આપ્યો હતો કે તું અમને રોકસ, જાઓ તમે મૃત્યુને પામો. ત્યારે આ તો ભગવાનના પાર્ષદો હતા, ભગવાને જ કહ્યું હતું તમારે રોકવાના જય વિજયને. ત્યારે જય વિજય ભગવાન પાસે ગયા, તમારું આજ્ઞાનું અમે પાલન કર્યું ને અમને આ શ્રાપ મળ્યો, હવે આમાંથી અમને મુક્તિ અપાવો. ત્યારે ભગવાન કહે છે આ શ્રાપમાંથી મુક્તિ તો ન અપાવું, પણ હું તમને એક રસ્તો બતાવું. જો તમે મને ભક્ત બનીને ભજશો તો 7 જન્મમાં પામશો, 7 જન્મ પછી તમે પાછા મારી પાસે આવી શકશો. અને જો શત્રુતાની ભક્તિ લેશો તો તમે 3 જન્મમાં પાછા મારી પાસે આવી જશો. તે ક્યાં? જય વિજય શત્રુતાની ભક્તિ સ્વીકારી 3 જન્મમાં એ પાછા આવ્યા. પેલો જન્મ એનો થયો રાવણ અને કુંભકર્ણ. એને મારવા માટે ભગવાને રામનો અવતાર લીધો. બીજો અવતાર થયો શિશુપાલ અને દંડવક્ર. એને મારવા માટે ભગવાને કૃષ્ણ અવતાર લીધો. અને ત્રીજો અવતાર થયો એને હિરણ્યકશિપુ. એના માટે 2 અવતાર લેવા પડ્યા, વરાહ અને નરસિંહ. એટલે ભગવાન કહે છે જગતને જ્ઞાન કરાવે છે લોભ મારવો બહુ અઘરો છે. રાવણ અને કુંભકર્ણને મારવા માટે એક જ વાર અવતાર લીધો, પૂરું કરી દીધું. બીજી વાર કૃષ્ણ બનીને પૂરું કરી દીધું, પણ લોભ મારવો તો એટલે ભગવાને વરાહ અને નરસિંહ અવતાર લીધો. નરસિંહ પુરાણમાં તો એવું કહેવામાં આવ્યું છે હિરણ્યકશિપુ જ્યારે જન્મ્યો ત્યારે નીચે હતો, પણ એના વાળ છે આબ સુધી અટતા હતા. તો આપણને વિચાર થાય આ ક્યાં નર્સિંગ હોમમાં જન્મ્યો હશે, આને કોને ઘોડિયું બનાવી દીધું હશે, કેવું આને કઈ રીતે ઝુલાવ્યો હશે, કવડો મોટો અવડો લાંબો. તો એનું કહેવાનું એમ થાય છે લોભ છે એ આવો જ આસક્ત હોય છે, લોભ હંમેશા મોટો. હિરણ્યને વરાહ લઈને આવ્યો. હવે પરીક્ષિત સુખદેવજીને કીધું દાદા હવે તમે મને આગળની કથા સમજાવો. યુધિષ્ઠિર દાદાજીને પણ જે કથા સાંભળવાની ઈચ્છા થઈ હતી અને જેમાં એને શંકા થઈ હતી એ બધી મને કથા સંભળાવો. હવે અહીંથી નરસિંહ જન અવતારની કથાનો પ્રારંભ થાય. એક દિવસની વાત, હિરણ્યકશિપુ આરાધના કરવા માટે વનમાં ગયો, શિખર ઉપર ચડી ગયો. એકદમ એટલી બધી આરાધના કરી કે એનું જે શરીર હતું એના ઉપર રાફડો જામી ગયો. અને બ્રહ્માજી એના ઉપર પ્રસન્ન થયા છે અને બ્રહ્માજી એને કહે છે અને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે કહે છે કે હે તારે શું જોઈ છે? ત્યારે હિરણ્યકશિપુએ એક જ કહ્યું હતું કે હે બ્રહ્મા, આપના દ્વારા જન્મેલા એ કોઈ મને મારી ન શકે. બીજું, મને હું દિવસે ન મરું, રાતે ન મરું. ત્રીજું, હું ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું. ચોથું, કે મને સજીવન ન મારી શકે, નિર્જીવ ન મારી શકે. એટલા બધા વરદાનો લીધા. અને પછી તો એવો રાજા બન્યો, એવો તપસ્વી રાજા બન્યો, એવો મોટો બન્યો કે સમુદ્રની સામે જાય, એની સામે આમ ત્રિશુલ મારે અને સમુદ્ર નારાયણને કહે તારા પેટાલની અંદર જેટલા પણ દ્રવ્યો ઉત્પન્ન થયા હોય, રત્નો આવ્યા હોય, સવારે તારે મારા રાજ્યમાં આપી જવાના. પૃથ્વી ઉપર આમ ત્રિશુલ મારે, પૃથ્વીને કહે હું વાવું અને પછી તું મને ફળ દે. એ શું કામનું? તારે મને ફળ દઈ જ દેવાનું. એ પણ ફળ દઈ દેતા. એ જ સમયે સમુદ્ર આ રીતે એને ત્યાં 4 દીકરાઓ થયા. હિરણ્યકશ્યપને ત્યાં ઘરમાં 4, રાગ, અનુરાગ, શલ્લાદ અને પ્રહલાદ. એમાં પ્રહલાદજી હતા એ પરમ ભગવદીયા, એ ભગવાનના ભક્ત હતા. એક વખતની વાત, ગુરુદેવના ઘરે શ્રાદ્ધ હતું. સંરામરૂપ બંને જણે શું વિચાર્યું કે ચાલો ના રાજાનો દીકરો છે તો એને હું પાઠશાળા સોંપીને જાઉં. અને કહે છે કે તમે આ પાઠશાળાનું સંચાલન કરો, અમે ઘરે શ્રાદ્ધ પતાવીને આવીએ છીએ.
પ્રહલાદે બધા દૈત્યોના બાળકોને સામા બેસાડ્યા અને બોલ્યા, હું તમને કોઈ દૈત્યનો દીકરો છું. ગુરુદેવે કીધું છે એટલે હું તમને ભણાવવા બેઠો છું. મારી વાત સાંભળો. તમે આ દૈત્યો જે આપણને ભણાવી રહ્યા છે, ડેઈલી દરરોજ આપણે જે ભણી રહ્યા છીએ, એ કંઈ કામનું નથી. મધુર વચન બોલી રહ્યા છે પ્રહલાદ. ધર્મના સંસ્કાર બાલ્ય અવસ્થામાં જ આવે. ધર્મને અત્યાર સુધી અનુસરજો. બીજા બાળકો પ્રહલાદને પૂછે કે હે પ્રહલાદજી, બોલો ને શું કરવું જોઈએ? ત્યારે પ્રહલાદજીએ સૌથી પહેલા બોલ્યું, સત્યમ વદઃ, સાચું બોલો. બીજું કહ્યું, ધર્મમ ચલઃ, ધર્મનું આચરણ કરો. ત્રીજું કહ્યું કે સ્વાધ્યાયમાં મા પ્રમાદ, તમારું જે સ્વાધ્યાય છે એમાં પ્રમાદ ન કરો. ખેડૂતનું સ્વાધ્યાય શું? સાચી ખેતી કરવી. કોઈ નોકરિયાતનો સ્વાધ્યાય શું? પોતાની નોકરીમાં 100% કાર્ય કરવું. પ્રહલાદે બાળકોને કહી રહ્યા હતા. એટલામાં જ એક દૈત્યનો દીકરો પૂછે છે પ્રહલાદને કે હે પ્રહલાદજી, તમને આ બધું ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત થયું? આપણે તો બધા સાથે જ ભણીએ છીએ, સાથે રહીએ છીએ, તમે આ ક્યાંથી પ્રાપ્ત થયું? ત્યારે પ્રહલાદજી કહે છે, એકવાર ઇન્દ્ર અમારા રાજ્ય ઉપર ચડાઈ કરી અને ત્યારે અમે તો હારી ગયા અને પિતાશ્રી પણ ચાલ્યા ગયા વનમાં અને અમે તો નિરાશ થઈ ગયા. ત્યારે બધાને માર્યા છે. મારી માનું પણ પકડી વાર એને પણ ઇન્દ્ર મારવા જઈ રહ્યા હતા. ત્યારે નારદજી આવીને એને રોક્યો હતો કે હે ઇન્દ્ર, આને માર નહીં. ત્યારે ઇન્દ્ર કે આ તો દૈત્ય કુલનું છે. ત્યારે ઇન્દ્રને કહ્યું કે ઇન્દ્ર, આના પેટમાં અત્યારે ગર્ભ છે, 2 જીવ વાળીને મરાય નહીં. તો કે આનું શું કરશો? આને હું મારા આશ્રમે લઈ જાઉં. ત્યારે આજ પ્રહલાદજી બધા ગુરુ પુત્રોને કહે છે કે નારદજી મને એના આશ્રમે લઈ ગયા. માતાને ડેઈલી અમે ભજન કીર્તન માતા સાંભળતા, નિત્યનું યજ્ઞ આદિ કાર્ય થતું, સમય વ્યતીત થયો, મારો જન્મ થયો અને ત્યાં મને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું. માતાના પેટમાં મને આ પ્રાપ્ત થયું. આપણે કહીએ હવે કેમ રૂ પ્રહલાદ નથી થતા? અત્યારે હવે આપણે ઘરે જ્યારે આવા સારા દિવસો જતા હોય ત્યારે શું ગાતા હોય? આપણે ત્યાં કોઈ દી ભાગવતજી, ગીતાજી, રામાયણ કે રામનું ધૂન, અથવા આપણે તો બાલાનમાં સાક્ષાત છે, 65 વર્ષથી આ ધૂન હાલે. પણ એક દિવસમાં આપણે એવું નથી વિચારતા સારા દિવસો જાય છે તો દરરોજ 10 મિનિટ માટે અહીંયા હું જાઉં.